પ્રેમભાઈ તમે ના આવ્યો હોત ને તો આ ટ્રોફી તો હું જ જીતવાનો હતો. હા અને ભીમાભૂતને તો છે ને એમ ફૂંક મારીને હવામાં ઉડાડે તો હવામાં. ફૂંક મારી એમ. હા તો તમે આવી જાય એટલે બાકી અહીંયાથી પેન. હા નહીં તો લે પાડ ફોટા પાડ. આ ડાયરેક્ટર બનવામાં તો તું છે ને ગાંડી હાડો થઈ ગયો ખબર છે ને. લો ઓના મગજમાં ડાયરેક્ટરનું ભૂત ચડ્યું છે. તમારું કેવું પડે હો પ્રેમભાઈ. પેલા ભીમા ભૂતને તમે જે માર્યો છે ને ધૂળ ચાટતો કરી દીધો તે બિચારો બેઠતા ઉઠતા ઊંઘતા જાગતા બધી જગ્યાએ તમારા નામની માળા જપતો હશે અને ઝોલા ખાતો હશે ને તમારા નામના સપના જોતો હશે. હવે ખાવાનું ખાઈ લે. એ ટેબલ મોક ભીમાબાઈ માટે. લે 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 ખાઈ લે. આપણે 10 વાર પછાડીએ તો ક્યારેક એવું પણ થાય કે હામે વાળો આપણને ધોબી પછાડ મારે. કાંઈ વાંધો નહીં. ખાઈ લે ખાઈ લે ખાઈ લે. નથી ખાવું તો લે, તો પછી આખા. કામનો ન કાજનો અને દુશ્મન અનાજનો 10 જણાનું જમવાનું ખાઈ જતો તો આ પણ હવે આના અંતિમ સંસ્કારના ખર્ચાનું શું? ખિસ્સામાં કઈ છે કે હાવ કડકીનો છે? લે આમાં તો એના અંતિમ સંસ્કારનું તેલ પણ નહીં આવે. હા એક કામ કરો, આની વજનદાર લાશને મોટા વજનદાર પથ્થર સાથે બાંધી અને દરિયામાં પધરાવી દો. ભલે થોડા દિવસ માછલીઓનું પેટ ભરાય, આપણને પણ પુણ્ય મળશે. ભલે કરવી પડે ઠગાઈ, આ ભલો રાખે રૂપિયાની સગાઈ. મારી દીકરીની માંડ સગાઈ તો થઈ ગઈ છે, પણ લગ્ન કરવા માટે મારી પાસે પૈસા નથી. જો ભાઈ, આ ગામની દીકરી મારી દીકરી જ છે. ઠીક છે સાહેબ. અને આ ગામના વ્યક્તિઓ મારા પરિવારનો વ્યક્તિઓ જ છે. તું ચિંતા ના કર, લગ્નની તૈયારી કર, બધી જ સુવિધા થઈ જશે. ઠીક છે, તમારો ખૂબ આભાર ઠાકોર સાહેબ. મધુજી ઠાકોરની મધુજી ઠાકોરની મધુજી ઠાકોરની ઠાकुर साहब हमारी जमीनों ने खोटा दस्तावेज बनावी रगाए हमारी जमीन ऊपर कब्जो कर લીધો છે. ઠાकुर साहब हमारी जमीन पाછી અપાવી દો. માલિક, અમારી જમીન અમે પાછી અપાવી દો. અમારો ગુજરાન એના ઉપર ચાલે છે માલિક, મદદ કરો. हाँ ठाकुर साहब हमारी मदद करो. આ રખો અમારા જેવા ગરીબ ખેડૂતોની જમીનો ઝૂંટવીને એના પર મોટી મોટી બિલ્ડિંગો બાંધી રહ્યો છે. અમારી મદદ કરો ઠાकुर साहब. ઠાकुर સાહેબ, સગાનું બહુ થઈ ગયું. હવે
કોઈ પણ ખેડૂતની જમીન કોઈ પડાવી નહીં શકે જ્યાં સુધી તમારી સાથે મધુજી ઠાકોર છે. એને હું 14 મુહૂર્ત બતાવીશ. બેસો ગાડીમાં. જી ઠાકોર સાહેબ. ચલો જગમાણ બોલ ઠાકોર ના ખોલ જગમાણ બોલ ચાલ ચાલ આવું ના કરો. માર ઠપ્પા અન્યાય છે. ચાલ 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 ટાઈમ ના બગાડ જલ્દી માર ઠપ્પા જલ્દી માર મારો શું રહ્યો છે માર બથો નહીં તો પતાવી દેવો પડશે ચાલ, માર ફટાફટ માર માર બથો મધુજી ઠાકોર મને ખબર જ હતી આખા પંથકમાં એક જ ભાગ્યનું ભેરું મધુજી ઠાકોર આવશે ને તમે આવ્યા. રગા તે ગરીબોની જમીન પડાવીને જે બિલ્ડિંગો બાંધી છે એ બંધ કરીને આ ગરીબોની જમીન પાછી આપી દે, નહીં તો મધુજી ઠાકોર તમને તમારો જીવ વાલો હોય ને તો મારા કામમાં દખલગીરી કર્યા વગર ચૂપચાપ અહીંથી પાછા ચાલ્યા જાઓ, નહીં તો તમારા સ્વાગત માટે મેં મારા માણસો તો બોલાવ્યા જ છે. કાયરો મેદાન છોડે છે મર્દ નહીં. મારા સાવજરાને છૂટા મેકીશ ને તારા શિયાળોને ફાઈ ખાશે. જો આવડે આ ગંગા દશેરાના દિવસો ચાલી રહ્યા છે એટલે મારા હાથ લોહી તિરંગવા માંગતો નથી. જો તારું જીવવાલું હોય તો આ ખેડૂતોની જમીન અને દસ્તાવેજો પાછા આપી દે. તને ખબર છે ને રગા, જ્યારે મધુજી ઠાકોર 14 મુહૂર્તન વાપરે છે ને ત્યારે બલબલા ઝૂકી જાય છે. અરે ઝુકે એ બીજા આ રગો નહીં, કેમ કે જેવી રીતે નેવાના પાણી મોભે ચડતા નથી, આ રગો કદી પોતાના દુશ્મનને જીવતો છોડતો નથી. તું એમ નહીં માને તારી તો મારા વીરોને આદેશ આપું છું. ઉઠો જાગો વીરો, રણવીર થઈ જાઓ. આ દુશ્મનોની છાતીમાં લટકતા તીર થઈ જાઓ. માં ભૂમની ઇજ્જત બચાવવા રણભૂમિમાં નીકળી જાઓ. મને માફ કરતો મધુ ઠાકોર, હું તમને બધા દસ્તાવેજ પાછા આપવા તૈયાર છું. મને જવા દો. જા, ગંગા દશેરાના દિવસો ચાલી રહ્યા છે એટલે તને માફ કરું છું. જા, તને માફ કર્યો. મધુજી ઠાકોર, આજે મને છોડીને બહુ મોટી ભૂલ કરી છે. વખત આવે હું આનો બદલો જરૂરથી લઈશ. શિટ લાગે છે પંચર પડ્યું છે. માં કસમ હિમ ભૂતે દી મારી હમન આયો મિત્ર મસાલો બનાવી પડીકીની જેમ ખાઈ પિચકારી મારીને થૂકી નાખતો પણ મારી સામે ના આવ્યો એકવાર. અરે રે એકવાર એવો મારતો હેલો? કે જિંદગી ભર ઓ ભાઈ હેલો. કોણ? અરે ભાઈ તમને કહું છું. तुमने पुकारा और हम चले आए. यस. આ ગામમાં કોઈ પંચર બનાવવા વાળો છે? હા પંચર બનાવડો છે ને. તમે એકદમ સાચા માણસને સરનામું પૂછ્યું છે. આમાં શું છે કે તમે અહીંયાથી સીધા જાઓ બરાબર.
ત્યાંથી થોડી જમણી સાઈડ પર જાઓ, બરાબર? ત્યાંથી થોડા આગળ જશો એટલે એક દુકાન આવશે, બરાબર? એ દુકાન પર લખેલું છે પાગલ પ્રેમી પંચર વાળો, બરાબર? ત્યાં જશો ને એટલે તમારું કામ થઈ જશે, પાગલ પ્રેમી પંચર વાળો, ઓકે ઓકે બરાબર? પાગલ પ્રેમી પંચર વાળો.